Welcome friends. Language function. Yes friends, today we will study showing purpose. You must be knowing that this function is very important for the exam. In today's session, we will understand this topic with examples and the explanation. Actually, in our day-to-day life, we do every activity with some intention or some purpose. In Gujarati, આપણા તમામ કાર્યો પાછળ કોઈ આશય રહેલો હોય છે. Even in today's this lesson, we have the purpose. What is our purpose? આપણો હેતુ શું કયો છે? આપણો હેતુ એ છે કે આપણને આ એક લેંગ્વેજ ફંક્શનની સમજણ પડે. So let's start learning this topic, this function showing purpose. Friends, here you have 8 sentences. You are supposed to read them one by one and try to understand the meaning. So, you can see the first sentence is Mr. Mohan is running after the bus. Mr. Mohan is running after the bus. Mr. Mohan બસ પાછળ દોડી રહ્યા છે. તો આ મિસ્ટર મોહન બસ પાછળ દોડતા હશે તો ચોક્કસ કોઈક આશય હશે. એમનો નક્કી આશય હશે બસ પાછળ દોડવા પાછળનો. So, with this example, we can understand that everybody has one or the other purpose after his or her action. In the same way, you can read the second sentence. Nowadays, robots are installed in hospitals. આજકાલ હોસ્પિટલોમાં રોબોટ લગાવવામાં આવે છે. દોસ્તો, આ રોબોટ ઇન્સ્ટોલ કરવા પાછળનો પણ ચોક્કસ આશય હોસ્પિટલનો હોય છે. The third sentence, the teacher uses Zoom app. During this period of COVID-19, the schools are closed, so many teachers use this application Zoom for their purpose, right? The fourth sentence, I wear mask. I wear mask. એટલે કે હું માસ્ક પહેરું છું. You must be able to understand when we need to wear the mask because of this corona. To save myself, મારી જાતનું સાચવવા માટે માસ્ક પહેરવાની વાત થઈ. Let's read the fifth sentence. Mahatma Gandhi started non-cooperation movement. મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન શરૂ કરેલું. What was his purpose? That's the question of history.
and we all know the reason or the purpose. The sixth sentence, Kunal used a GPay app or application. કુણાલે ગૂગલ પે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. seventh sentence, Jio is giving data at cheap rate. જીઓ કંપની આપણને ખૂબ સસ્તા ભાવે અથવા સસ્તી કિંમતે ઇન્ટરનેટ પૂરું પાડે છે. લાસ્ટ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ, what is there? Miss Lim does work, again I am reading for correction, Miss Lim does work out. Miss Lim exercise કરે છે. દોસ્તો, તમે આ 8 સેન્ટેન્સ વાંચ્યા હશો તો તમને ખ્યાલ આવ્યો છે કે આ સિમ્પલ સેન્ટેન્સ છે. એમાં દરેકે દરેક સેન્ટેન્સમાં કરતા કોઈ ચોક્કસ એક્ટિવિટી યા એક્શન યા ક્રિયા કરે છે. બટ એ શા માટે ક્રિયા કરે છે, એમનો આશય શું, હેતુ શું, ઇટ હેઝ નોટ બીન મેન્શન્ડ ઇન ધીઝ સેન્ટેન્સીસ. એમનો આશય આપણે એક પણ સેન્ટેન્સમાં દર્શાવેલ નથી. તો હવે આપણને પ્રશ્ન થાય છે હિયર, વાય ડુ ધીસ પીપલ ડુ ધેટ? આ લોકો જે સેન્ટેન્સમાં જેનો ઉલ્લેખ થયો છે એ લોકો આ એમની એક્ટિવિટી વાય શા માટે કરે છે? એટલે નક્કી છે કે એમની આ જે કંઈ એક્ટિવિટીનો ઉલ્લેખ થયો છે એ એક્ટિવિટી પાછળ નક્કી કોઈ આશય હશે નહીં હશે. લેટ્સ સ્ટડી કે આશય દર્શાવવા માટે આ જે સેન્ટેન્સ આપણે વાંચી રહ્યા છીએ એ સેન્ટેન્સમાં જે તે કર્તાના આશય શું હશે એ જાણવા માટે હવે પછીની સ્લાઇડો જોઈશું. એટલે આપણને બે વસ્તુ સમજાશે. એક તો આ 8 સેન્ટેન્સીસના જે કર્તા છે એમની ક્રિયાનો આશય જાણવા મળશે, અને બીજું એ ક્રિયાનો આશય અંગ્રેજીમાં કેવી રીતે રજૂ કરી શકાય. ફરીથી કહું છું, આશય કેવી રીતે સેન્ટેન્સમાં જોડી શકાય. આ સેન્ટેન્સીસ તમે જે વાંચી રહ્યા છો એની સાથે આશય એટલે કે પર્પઝ એટલે કે હેતુ દર્શાવતા શબ્દો જોડવાની રીત આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ. Friends, here you have 3 questions. આ પ્રશ્નો અગાઉ તમે જે સેન્ટેન્સીસ વાંચ્યા એના અનુસંધાનમાં આપણા દિમાગમાં આવવા જોઈએ. એમના જે વાક્યો આપણે વાંચ્યા એ વાક્યોના કરતા જે તે ક્રિયા કરે છે એ ક્રિયા શા હેતુથી કરે છે, એમનો પર્પઝ શું છે, એ શા માટે આ ક્રિયા કરી રહ્યા છે. આજે આ હેતુ દર્શાવવા માટેના જે દિમાગમાં પ્રશ્નો થઈ ગયા છે એનો જવાબ મેળવતા આજે શીખવાના છીએ. દોસ્તો, કોઈ પણ એક્શનનો આશય દર્શાવવા માટે, કોઈ પણ કરતા જે ક્રિયા કરે એનો આશય દર્શાવવા માટે જે મહત્વપૂર્ણ શબ્દો આપણે જરૂર પડશે એ તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યા છે. આઈ રિક્વેસ્ટ યુ, આઈ એડવાઇઝ યુ ટુ રિમેમ્બર or keep these words in your mind. આપણે આ શબ્દોથી આજનું ફંક્શન શીખવા જઈ રહ્યા છીએ. ફરીથી કહું છું, આપણું ફંક્શન છે શોઈંગ પર્પઝ. ગુજરાતીમાં કહીએ તો હેતુ એટલે કે આશય દર્શાવવા માટેનું ફંક્શન.
ટૂંકમાં કહું છું કે તમે જે શબ્દો વાંચી રહ્યા છો, જેમ કે આ 2, આ 4, આ so that, with a view to, અને so that અહીંયા એક શબ્દ બદલીએ, so that ના જેવો જ એક શબ્દ છે in order that. દોસ્તો આ so that શબ્દ તમે વાંચી રહ્યા છો લાસ્ટમાં, જ્યાં આ તમે પોઈન્ટ મારો જોઈ રહ્યા છો, એ પોઈન્ટમાં in order that શબ્દ યાદ રાખવા પ્રયત્ન કરજો. દોસ્તો આપણે જે 8 સેન્ટેન્સીસ અગાઉ વાંચ્યા, એમાંનું પહેલું સેન્ટેન્સ યાદ કરીને તમને કહું છું કે મિસ્ટર મોહન ઇઝ રનિંગ આફ્ટર ધ બસ, એવું વાક્ય હતું. હિયર વી હેવ ધીસ પિક્ચર ઓફ મિસ્ટર મોહન એન્ડ વી હેવ ગિવન ધ ટાઇટલ ટુ ધીસ પિક્ચર મિસ્ટર મોહન્સ રેસ. એન્ડ in this picture you are watching that Mr. Mohan is running after this bus, right? So in our mind the question comes, શા માટે દોડી રહ્યા છે, શું એમનો આશય છે? તો આપણે વાક્ય હવે પૂરેપૂરું લખવું હોય, સિમ્પલ સેન્ટેન્સમાંથી હવે એક સંયુક્ત વાક્ય બનાવવું હોય તો કેવી રીતે આપણે લખી શકીએ યા રજૂ કરી શકીએ, એ આજે શીખવું છે આપણે. તો આ જે પ્રસ્તુત ઉદાહરણ તમારી સામે છે કે મિસ્ટર મોહન ઇઝ રનિંગ આફ્ટર ધ બસ. વોટ ઇઝ ધ પર્પઝ? લેટ્સ સી વોટ ઇઝ હિઝ પર્પઝ. You are reading some words highlighted and given to you. Look at these words. I am reading with a view to catching the bus. Yes friends, આ મિસ્ટર મોહન જે દોડી રહ્યા છે એ શા માટે દોડી રહ્યા છે, એમનો આશય કયો છે, હવે તમને ખબર પડી રહી છે. આમ તો પિક્ચરમાં તો તમને ખબર પડે છે, પણ સેન્ટેન્સમાં રજૂઆત કેવી રીતે કરી શકાય, આવી રીતે જુઓ. મિસ્ટર મોહન ઇઝ રનિંગ આફ્ટર ધ બસ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. મારે તમને ખાસ ધ્યાન દોરવું છે કે આપણે કયા શબ્દો મહત્વના વાપર્યા છે, વિથ અ વ્યૂ ટુ, રાઈટ. અને સાથે કેચ ક્રિયાપદ તમે સાંભળ્યું છે, બસ પકડવાની વાત થઈ. કેચ ક્રિયાપદને કયા શબ્દથી જોડવામાં આવ્યો છે, કયો પ્રત્યય જોડવામાં આવ્યો છે? હા, ING પ્રત્યય જોડીને આ સેન્ટેન્સ બન્યું છે. એટલે તમે આ વાક્ય ફરીથી વાંચી લો એકવાર. મિસ્ટર મોહન ઇઝ રનિંગ આફ્ટર ધ બસ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ, રાઈટ. લેટ્સ સી ધ ન્યૂ એક્ઝામ્પલ. Here in this slide you are watching that some surgery is going on in the hospital, right? The surgery is going on this person and the doctors are there using the robot. Here is the robot. હવે આ પણ વાક્ય એવું છે કે રોબોટ્સ આર ઇન્સ્ટોલ ઇન હોસ્પિટલ્સ. આ જે સેન્ટેન્સ તમે વાંચી રહ્યા છો ને, રોબોટ્સ આર ઇન્સ્ટોલ ઇન હોસ્પિટલ્સ. નાઉઅડેઝ રોબોટ્સ આર ઇન્સ્ટોલ ઇન હોસ્પિટલ. શા હેતુથી, કયા પર્પઝથી? તો તમે હવે જે સેન્ટેન્સ આપણે આશય જોડવા માટે એક વાક્ય વાંચો. શું વાક્ય જોડ્યું આપણે? કેટલો ટુકડો જોડ્યો? Robots are installed in hospital for doing surgery. આપણે આશય જોડવા માટે, પર્પઝ જોડવા માટે એક સંયોજકની જરૂર પડી.
ફોર ડુઈંગ સર્જરી. તમે જુઓ, ફોર પ્રેપોઝિશન તમે જોડ્યો, રાઈટ, સંયોજક તરીકે. સાથે આ જે ક્રિયા છે ડુ, આ ડુ ક્રિયાની સાથે આપણે કયા પ્રત્યયને જોડે છે? હા, આઈએનજી પ્રત્યય જોડાયેલો તમે જોઈ શકો છો. ઇન શોર્ટ, તમે બે વસ્તુ યાદ રાખો. બે એક્ઝામ્પલ તમે જોયા છે, એમાં બે એક્ઝામ્પલ દ્વારા તમે એક વસ્તુ યાદ રાખો. વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ, એમાં વિથ અ વ્યૂ ટુ પછી કેચ ક્રિયાપદને આઈએનજી જોડ્યું. એવી જ રીતે આ ઉદાહરણમાં ફોર ની સાથે જોડાયેલા ક્રિયાપદને પણ તમે શું પ્રત્યય જોડ્યો? આઈએનજી પ્રત્યય જોડ્યો. આ બે બાબતો ધ્યાન રાખો. વિથ અ વ્યૂ ટુ અને ફોર સાથે આઈએનજી પ્રત્યય જોડીને તમે કોઈ પણ ક્રિયાનો આશય રજૂ કરી શકો છો. લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ મોર. On this slide, you are reading the title Teacher Using the Zoom Application, right? The teacher is using the Zoom application and the picture is there. Here is the teacher. Here is the teacher and this teacher is teaching. Her students are these. These are her students, right? And the teacher is using the Zoom application. તો પ્રશ્ન છે અહીંયા, why is the teacher using the Zoom? The teacher is using the Zoom application in order to teach her students. હા ફ્રેન્ડ્સ, આપણું સેન્ટેન્સ પૂરું વાક્ય આવી રીતે બને. જુઓ, ધ ટીચર ઇઝ યુઝિંગ ઝૂમ એપ્લિકેશન. એ તો તમે અહીંયા જોઈ રહ્યા છો ચિત્રમાં. પણ કયા આશયથી ટીચર ઝૂમ એપ્લિકેશન કયા આશયથી યુઝ કરી રહ્યા છે? ઇન ઓર્ડર ટુ ટીચ હર સ્ટુડન્ટ્સ. તો આ સેન્ટેન્સમાં તમે જે આશય જોડ્યો, આશય જોડવા માટે, પર્પઝ જોડવા માટે તમે એક સંયોજક વાપર્યો છે, જે છે ઇન ઓર્ડર ટુ. હા, એટલે ઇન ઓર્ડર ટુ એટલે ના આશયથી, ના માટે. શેના માટે ઝૂમ એપ્લિકેશન યુઝ કરે છે? તો અહીંયા છે ટીચ કરવા માટે. આ ટીચ ક્રિયાપદ ઉપર તમે ધ્યાન આપો. ટીચ ક્રિયાપદને મૂળ રૂપ લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. હા, એટલે યાદ રાખો કે ઇન ઓર્ડર ટુ ના દ્વારા કોઈ પણ પર્પઝ એટલે કે હેતુ દર્શાવી શકાય છે. એટલું જ નહીં, બીજું પણ યાદ રાખો કે ઇન ઓર્ડર ટુ સાથે જે ક્રિયાપદ આપણે જોડીએ છીએ, એ ક્રિયાપદનું કેવું રૂપ આવે? હા દોસ્તો, મૂળ રૂપ આવે. આટલી વસ્તુ યાદ રાખીશું આ સેન્ટેન્સ દ્વારા. હજુ પણ વધુ સમજવાની આપણી જરૂર છે. In this slide, Mr. Khali is there. Who is there? Mr. Khali. You are having this picture, Mr. Khali. Mr. Khali is here. He has a binocular. He has a binocular. And he is looking to his, આ કોણ છે? His sweetheart. જોયું દોસ્તો, એમણે લખ્યું છે નીચે વાક્ય, મી લુકિંગ ફોર પર્પઝ ઇન લાઈફ. હું મારો જીવનનો હેતુ શોધી રહ્યો છું. પણ એમનો હેતુ કોણ છે તમે જોઈ શકો છો? એ છે એમની સ્વીટ હાર્ટ. હા દોસ્તો, આ એમની સ્વીટ હાર્ટ છે, એમની પ્રિયતમા છે. જુઓ, હવે વાક્ય એમનો આશય તો તમે જાણો છો, પણ હવે સેન્ટેન્સમાં રજૂ કરવા માટે કેવી રીતે થાય? પ્રશ્ન તો દિમાગમાં આવે એટલે અહીંયા પ્રશ્ન આપણે લખ્યો છે, વાય ઇઝ મિસ્ટર લુકિંગ વિથ બાયનોક્યુલર, રાઈટ? તો હવે આ સેન્ટેન્સના આશય સાથે સંયુક્ત વાક્ય તરીકે તમારે બનાવવું હોય
તો શું વાક્ય બનશે? વાંચો હવે. મિસ્ટર ખલી ઇઝ યુઝિંગ બાયનોક્યુલર ટુ સી હિઝ સ્વીટહાર્ટ. દોસ્તો અહીંયા જુઓ, ટુ, આ ટુ શબ્દ આપણું કામ કરે છે આશય દર્શાવવાનું, ઈરાદો કે પર્પઝ દર્શાવવાનું. મિસ્ટર ખલીનો ઈરાદો, એમનો આશય છે એમની સ્વીટ હાર્ટનું એ જોવું. તો બે વસ્તુ તમે ધ્યાન રાખો, આશય દર્શાવવા માટે પ્રેપોઝિશન જે છે ટુ એના સંયોજક તરીકે વાપરી શકાય છે. સાથે બીજું પણ ધ્યાન રાખો, ઇન ઓર્ડર ટુ ની જેમ જ ટુ સંયોજક વાપરવામાં આવે તો એનું જે ક્રિયા હોય છે ક્રિયા પણ કેવા રૂપમાં આવશે? મૂળ રૂપમાં જ આવે છે. રાઈટ. તમે આ વસ્તુ બરાબર ધ્યાનથી જુઓ છો આપણા ઉદાહરણ દ્વારા. નિયમ કહીએ તો કોઈ પણ ક્રિયાનો હેતુ દર્શાવવા માટે સંયોજક તરીકે ટુ નો ઉપયોગ કરી શકાય છે. સાથે એ પણ યાદ રાખીએ કે ટુ અને જે આશય દર્શાવતી ક્રિયા હોય છે એ ક્રિયાનું કેવું રૂપ હોય છે? મૂળ રૂપ આવે છે. આ વસ્તુ યાદ રાખીશું. In this picture you have the familiar villain of today's world, COVID-19, right? And looking these pictures, you must have got the idea what is the message of this picture. આ પિક્ચરનો મેસેજ શું છે તમે સમજી ગયા હશો. કયો મેસેજ છે દોસ્તો? તમે અહીંયા જોઈ શકો છો. There is mask on the face. There is mask on the face. What is the message? એમને કહ્યું છે wear mask. તો માસ્ક પહેરવાનો પર્પઝ શું? તમે પણ જાણો છો, કોરોનાથી બચવું એ એનો પર્પઝ છે માસ્ક પહેરવાનો. તો એ પર્પઝની અભિવ્યક્તિ કઈ રીતે થાય? અહીંયા વાક્ય લખ્યું આપણે, wear mask so that you can be safe from corona. રાઈટ. જુઓ, so that. ઓકે. એન્ડ બીજો એક શબ્દ છે કેન. આ બે શબ્દો આપણા માટે ખૂબ જ અગત્યના સમજવાના. સો ધેટ આપણો આશય દર્શાવશે અને કેન એ પણ જરૂરી શબ્દ ગણીશું. માસ્ક પહેરવાનો આશય છે કોરોનાથી સલામત રહેવું, સેફ રહેવું. કોરોનાથી સેફ રહેવા માટે માસ્ક પહેરો. તો આ શબ્દ પર ફરીથી ફોકસ કરીશું. સો ધેટ શબ્દ વાપરવું પડે. એના પછી જેણે સેફ રહેવાનું છે એ વ્યક્તિ એનો કર્તા તરીકે યુ ઉલ્લેખ કર્યો અને સેફ રહી શકે એવું દર્શાવવા માટે આપણે કયો શબ્દ જોડ્યો? કેન બી સેફ. રાઈટ. એટલે આ સ્લાઇડમાંથી એક વસ્તુ ખાસ શીખવાની છે કે પર્પઝ દર્શાવવા માટે બીજો એક સંયોજક આપણે નવો જાણ્યો, સો ધેટ. હા દોસ્તો, આ સો ધેટ એ જરૂરી સંયોજક છે જે તમને પર્પઝ દર્શાવવા માટે હેલ્પ કરશે. મારે ખાસ ધ્યાન દોરવું જોઈએ કે સો ધેટ સાથે આપણે મહત્વનો ઉપયોગી શબ્દ છે આ જે એરો તરફ તમે જોઈ રહ્યા છો એ શબ્દ આપણા માટે અગત્યનો છે, કેન. સો ધેટ સાથે કેન યાદ રાખવું. માસ્ક પહેરો જેથી કરીને તમે કોરોનાથી સલામત કે સેફ રહી શકો. મહાત્મા ગાંધી, આપણે અહીંયા ટાઇટલ પણ છે જુઓ, મહાત્મા ગાંધી ડ્યુરિંગ ધ નોન કોઓપરેશન મુવમેન્ટ. અસહકારના આંદોલન વખતે મહાત્મા ગાંધીનો આ ઐતિહાસિક ફોટોગ્રાફ આપણી પાસે છે. તો પ્રશ્ન થાય કે નોન કોઓપરેશન મુવમેન્ટ સ્ટાર્ટ કરવા પાછળનો આશય શું હતો?
ના જાણતા હોય એ માણસો પૂછે કે નોન કોઓપરેશન મુવમેન્ટ શરૂ કરવા પાછળ મહાત્મા ગાંધીનું પર્પઝ શું હતું? આપણું અધૂરું વાક્ય તો તમે વાંચો છો અહીંયા. મહાત્મા ગાંધી started non-cooperation movement in order to નથી લખ્યું દોસ્તો, જુઓ, in order that, શું લખ્યું છે? in order that he could oppose the Britishers. ફરીથી વાક્ય વાંચીએ. મહાત્મા ગાંધી started non-cooperation movement in order that he could oppose the Britishers. અહીંયા મહાત્મા ગાંધીનો આશય આપણને અહીંયા વાંચવા મળી રહ્યો છે. શા માટે એમને આંદોલન શરૂ કર્યું હતું? તો આ એમનો આશય હતો. કયો? ઓપોઝ ધ બ્રિટિશર્સ, અંગ્રેજોનો વિરોધ કરવા માટે એમનો આશય હતો. એટલે નોન કોઓપરેશન મુવમેન્ટ શરૂ કરી. પણ હવે આપણે પર્પઝ દર્શાવવા માટે જરૂરી સંયોજકો કયા યુઝ કર્યા એ તરફ લક્ષ આપશો. તો જુઓ છો, ઇન ઓર્ડર ધેટ એ આપણા જરૂરી સંયોજક છે, જેથી કરીને બ્રિટિશરોનો અપોઝ કરી શકે. બીજું એક મારે તમે ધ્યાન દેવું જોઈએ કે ઇન ઓર્ડર ધેટ સાથે એક મહત્વનું છે. આપણે અહીંયા એક કાળ જુઓ, સ્ટાર્ટેડ એટલે ઐતિહાસિક ઘટના છે, ભૂતકાળમાં બની છે. એટલે સ્ટાર્ટમાંથી તમે સ્ટાર્ટેડ લખ્યું છે તો તમે જાણો છો કે 1947 પહેલાની વાત છે. એટલે સ્ટાર્ટેડ થયું, એટલે ભૂતકાળ થયું. તો તમારે અહીંયા પણ ધ્યાન રાખવું પડે કે આ જે કુડ લખાયું છે એ પણ ભૂતકાળનું રૂપ જ આવવું જરૂરી છે. જો વર્તમાનનું વાક્ય હોત, જેમ કે આની અગાઉનું સેન્ટેન્સ હતું, અગાઉના સેન્ટેન્સમાં કેન હતું, અહીંયા છે શું? કુડ, રાઈટ. એટલે યાદ રાખજો મિત્રો, જ્યારે દર્શાવેલી ક્રિયા ભૂતકાળમાં હોય ત્યારે જે આશય દર્શાવતું સેન્ટેન્સ તમે જોડો છો એનો કાળ પણ ભૂતકાળ જ રહેવો જોઈએ. જેમ કે અહીંયા કુડ દ્વારા આપણે ભૂતકાળ રાખ્યું છે. બે વસ્તુ તમે આ સેન્ટેન્સ દ્વારા જાણી રહ્યા છો કે પર્પઝ દર્શાવવા માટેનો એક અગત્યનો સંયોજક કયો? ઇન ઓર્ડર ધેટ. અને બીજી એ વસ્તુ ધ્યાન રાખ્યું કે સાદા વાક્યની જે ક્રિયા હોય એ વાક્યનો જે કાળ હોય એ જ વાક્યના કાળ સાથે હેતુ દર્શાવતું વાક્ય જ લખી શકાય, પર્પઝ દર્શાવતું વાક્ય લખી શકાય. ભૂતકાળ તો ભૂતકાળ, વર્તમાન તો વર્તમાન. જો આ સેન્ટેન્સ વર્તમાન કાળમાં લખીએ તો કુડ ના લખતો આપણે શું લખવું પડે? કેન લખવું પડે. હા દોસ્તો, હજુ આપણે જેમ જેમ ઉદાહરણો સમજીશું એમ આપણને વધારે ખ્યાલ આવશે. ફ્રેન્ડ્સ, અહીંયા ઉદાહરણ છે ગૂગલ પે. અહીંયા તમે ગૂગલ પેની આ એપ્લિકેશન જોઈ રહ્યા છો. જો તમે મોબાઈલ યુઝ કરતા હો તો ગૂગલ પેની એપ્લિકેશનનું આ ચિહ્ન તમને જોવા મળતું હશે. દોસ્તો, પ્રશ્ન છે, વાય ડઝ ધ મેન યુઝ જીપે એપ્લિકેશન? જે તે વ્યક્તિ જેની એપ્લિકેશન છે, જે વ્યક્તિનો ફોન છે, એ વ્યક્તિ જીપે કેમ વાપરી રહ્યો છે? એનો પર્પઝ શું છે? તો અહીંયા વાક્ય તો સિમ્પલ વાક્ય લખ્યું છે, કુણાલ ઇઝ યુઝિંગ જીપે એપ્લિકેશન. બટ વોટ ઇઝ ધ પર્પઝ? જુઓ દોસ્તો, એનો પર્પઝ આવો છે. એનો પર્પઝ કયો છે? મિત્રને પૈસા મોકલવા માટે. કયો પર્પઝ છે કુણાલભાઈનો? અહીંયા તમે જોયો, આ પર્પઝ દર્શાવે છે, સેન્ડ મની ટુ હિઝ ફ્રેન્ડ્સ. આ પર્પઝ દર્શાવવા માટે સંયોજક કયો વાપરે દોસ્તો? હા, જોઈ શકો છો આપણા એરો તરફ આ સંયોજક વાપર્યો. ઇન ઓર્ડર ટુ ઉદાહરણ આપણે અગાઉ પણ જોયું હતું, એટલે અત્યારે અહીંયા આપણે રિવિઝન થઈ રહ્યું છે. જુઓ, ઇન ઓર્ડર ટુ સાથેનું ક્રિયાપદનું રૂપ કેવું આવ્યું? મૂળ રૂપ આવ્યું. જુઓ, હા, કુણાલભાઈ જીપે એપ્લિકેશન શા માટે વાપરે છે?
તો એમના મિત્રને પૈસા મોકલવા માટે આ એપ્લિકેશન વાપરી રહ્યા છે. હવે તમે દોસ્તો દિમાગમાં સેવ કરી શક્યા હશો કે ઇન ઓર્ડર ટુ શબ્દ કયા ફંક્શન માટે જરૂરી પડે છે. રાઈટ. લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. On the screen you have the symbol of Jio company. You know, today Jio is giving us the cheapest data in our country. હા દોસ્તો, જીઓ કંપની આપણને સસ્તામાં સસ્તું ઇન્ટરનેટ પૂરું પાડે છે. તો એ શા માટેનો ઈરાદો શું? કેમ આપણને સસ્તું ઇન્ટરનેટ આપે છે સરખામણીમાં? તો એમનો આશય તો હોવો જોઈએ, કોઈ સેવા તો કરતા ન હોય, તો બિઝનેસમાં સેવા હોય નહીં. તો અહીંયા જો વાક્ય લખ્યું છે, જીઓ ઇઝ ગિવિંગ ડેટા એટ ચીપ રેટ. શા માટે? તો આ એમનો આશય તમે વાંચ્યો. જુઓ આશય, કેમ એ ફ્રી ઓછી કિંમતનું નેટ આપી રહ્યા છે? તો એમનો આશય છે અટ્રેક્ટિંગ ધ મોબાઈલ યુઝર્સ. મોબાઈલ વપરાશકર્તાઓને આકર્ષવા માટે એ લોકો સસ્તું ઇન્ટરનેટ આપણને આપી રહ્યા છે. હવે આશય દર્શાવવા માટે કયા સંયોજકનો ઉપયોગ કરવામાં આવ્યો? તો તમે અંડરલાઈન કરેલો શબ્દ જુઓ છો અહીંયા, વિથ અ વ્યૂ ટુ. બીજું પણ હવે તમે ધ્યાન રાખીને જોઈ શકો છો, વિથ અ વ્યૂ ટુ વપરાયું છે એટલે એ જે આશય દર્શાવતી ક્રિયા છે એનું રૂપ કેવું છે? આઈએનજી વાળું રૂપ તમે જોઈ રહ્યા છો. અગાઉ પણ આપણે જે ઉદાહરણ જોયું એમાં આ વાત સમજ્યા છીએ, એટલે હવે તમને એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ હશે. દોસ્તો, આપણે આજે એક છેલ્લું ઉદાહરણ સમજી રહ્યા છીએ. એમાં તમે જોઈ રહ્યા છો મિસ લીમ નામના મેડમ છે. આ મિસ લીમ નામના મેડમ શું કરી રહ્યા છે? વર્કઆઉટ કરી રહ્યા છે. હા દોસ્તો, મિસ લીમ ઇઝ ડુઈંગ વર્કઆઉટ. And you are watching that she is very slim or fat? Right, she is fat. Right, she is fat. Okay, તો ફેટ છે અને જીમ કરી રહ્યા છે, તો એમનો ચોક્કસ આશય પણ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે પ્રયત્ન કરીએ કે એમનો આશય આ વાક્યમાં જોડવો હોય તો કેવી રીતે જોડી શકાય. આપણી પાસે કેટલા સંયોજકો તમે જોયા અત્યાર સુધીમાં? તમે ઇન ઓર્ડર ટુ પણ જાણ્યું, ટુ પણ જાણ્યું, વિથ અ વ્યૂ ટુ પણ જાણ્યું, ફોર પણ જાણ્યું, સો ધેટ જાણ્યું અને ઇન ઓર્ડર ધેટ પણ તમે જાણ્યા. બરાબર. એમાંથી કોઈ સંયોજક વાપરીને મુસ્લિમનો આશય તમે રજૂ કરી શકો છો. જો તમે વિથ અ વ્યૂ ટુ વાપરશો તો એમના આશય દર્શાવતી ક્રિયા સાથે આઈએનજી જોડશો. જો તમે સો ધેટ વાપરશો તો આશય દર્શાવતી ક્રિયા સાથે કેન કે પછી ભૂતકાળ હશે તો કુડ વાપરશો. અને જો તમે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરશો તો એમના આશય દર્શાવતી ક્રિયાની સાથે શું જોડશો? ટુ. રાઈટ દોસ્તો? હા, તમે આવી રીતે સંયોજકો જેમ જરૂર પડે એમ વાપરી શકો છો. લેટ્સ સી what has been used here. Miss Lim is doing workout so that she can reduce her weight. Reduce એટલે દોસ્તો ગુજરાતીમાં કહીએ તો ઘટાડવું. અને આ વેઇટ શબ્દ છે એનો અર્થ તો તમે જાણતા જ હોવ. વેઇટ એટલે વજન. મિસ લીમ વર્કઆઉટ કરી રહ્યા છે
શા માટે કરી રહ્યા છે? તો આ એનો પર્પઝ છે, રિડ્યુસિંગ ધ વેઇટ. તો તમે સંયોજક કયો વાપરે અહીંયા? સંયોજક છે સો ધેટ, રાઈટ. અને જે રિડ્યુસ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ મૂક્યું છે, પણ આ વસ્તુ તરફ લક્ષ આપો, આ તરફ કેન. આપણે કુડ નથી વાપર્યું, કેન વાપર્યું છે. એનું લોજિક ક્યાં છે? એનું લોજિક છે કુડ ન વાપરવાનું કારણ છે અહીંયા છે કાળ. એ જે ક્રિયા કરી રહ્યા છે એ વર્તમાન કાળ છે, એ ચાલુ વર્તમાન કાળ છે. એટલે વર્તમાન કાળ માનીએ તો અહીંયા કુડ વાપરી શકાય નહીં, એટલે ત્યાં કેન વાપરવું પડે. તો વાક્ય સળંગ આવું બન્યું. તમે વાંચી શકો, ફરીથી વાંચી લો એકવાર. મિસ લીમ ઇઝ ડુઈંગ વર્ક આઉટ સો ધેટ શી કેન રિડ્યુસ હર વેઇટ. દોસ્તો, આટલા ઉદાહરણો દ્વારા તમને શોઈંગ પર્પઝનું ટોપિક પ્રમાણમાં સમજણ પડી હશે. હવે આપણે એનું જે સમજ્યા એનું રિવિઝન કરીએ, ટેસ્ટ કરીને કેટલાક ઉદાહરણ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. હવે પછીની સ્લાઇડમાં આપણે પરીક્ષાલક્ષી કેટલાક પ્રશ્નોની ઝડપથી પ્રેક્ટિસ કરીશું. દોસ્તો, ઉદાહરણો દ્વારા આપણને એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે શોઈંગ પર્પઝના ફંક્શન માટે જરૂરી સંયોજકોનું લિસ્ટ શું હોય. તો આ લિસ્ટ આપણને મળી ગયું છે. આ લિસ્ટ દ્વારા તમે એમાંથી કોઈ પણ શબ્દોનો ઉપયોગ કરીને, સંયોજકોનો ઉપયોગ કરીને પર્પઝ દર્શાવી શકો છો. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ સમાનાર્થી છે. એની જેમ ટુ અને ઇન ઓર્ડર ટુ સમાન છે. તેવી જ રીતે ફોર અને વિથ અ વ્યૂ ટુ પણ એક સરખા નિયમથી કામ કરે છે. આ 6 સંયોજકો દ્વારા આપણે શોઈંગ પર્પઝનું ફંક્શન પાર પાડી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આ તમામ જે સંયોજકો છે એના સૂત્રો તરફ લક્ષ આપીશું અને યાદ રાખવા પ્રયત્ન કરીશું. દોસ્તો, why do you want to take the loan? મેનેજર સાહેબ બોલે છે તો મિસ્ટર શાહ એનું પર્પઝ જણાવે છે. બેંક મેનેજરે પૂછ્યું તમારે લોન કેમ લેવી છે? તો મિસ્ટર શાહ જે એમનું પર્પઝ જણાવે છે એ પર્પઝ કંઈક આવા છે. એમાંથી એક જ ઓપ્શન સાચો છે એવું માનજો. એમને પહેલું સેન્ટેન્સ એમણે બોલ્યા છે આઈ નીડ ધ લોન વિથ અ વ્યૂ ટુ. જુઓ દોસ્તો, વિથ અ વ્યૂ ટુ આવ્યું એટલે ઉતાવળીય વિદ્યાર્થી સિલેક્ટ કરી દેશે અને વાક્યને ઓપ્શન તરીકે સિલેક્ટ કરી લેશે. પણ જુઓ, વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે, ના ચાલે. વિથ અ વ્યૂ ટુ સાથે કેવું જોઈએ? આઈએનજી વાળું રૂપ જુઓ. તો ઓપ્શન એ આપણે સિલેક્ટ કરી શકતા નથી. હવે ઓપ્શન બી તપાસીએ. ઓપ્શન બી, આઈ નીડ ધ લોન ઇન ઓર્ડર ટુ સ્ટાર્ટિંગ અ ન્યૂ બિઝનેસ. હજુ થોડીક વધારે ઉતાવળ કરશે અને ઇન ઓર્ડર ટુ જોશે અને આ ઓપ્શન સિલેક્ટ કરી લેશે. પણ એ વખતે ખાસ ધ્યાન રાખવું કે ઇન ઓર્ડર ટુ સાથે આઈએનજી ચાલે નહીં, એનું મૂળ રૂપ જોઈએ. તો બીજો વિકલ્પ પણ આપણો પણ ખોટો પડશે. હવે લેટ્સ ચેક ધ થર્ડ ઓપ્શન. થર્ડ ઓપ્શનમાં ફક્ત એટલું જ બોલાયું આઈ વોન્ટ મની. મિસ્ટર શાહનો ડાયલોગ આવો હોઈ શકે, મારે પૈસા જોઈએ છે. પરંતુ પર્પઝનું ફંક્શન કહી શકીએ આપણે? નથી એમાં સો ધેટ, નથી એમાં ફોર, નથી એમાં ઇન ઓર્ડર ટુ, નથી ઇન ઓર્ડર ધેટ. તો આ વિકલ્પ પણ તમે પસંદ કરી શકો નહીં.
હવે આપણી પાસે છેલ્લો વિકલ્પ વધ્યો છે, એમાં ચેક કરીએ અને એમાં જો કોઈ એરર ના મળે તો પછી આપણે છેલ્લો ઓપ્શન સિલેક્ટ કરી શકીશું. છેલ્લા વિકલ્પમાં જુઓ, આઈ નીડ ધ લોન સો ધેટ આઈ કેન સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. મારે લોન એટલા માટે જોઈએ છે જેથી કરીને હું નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકું. દોસ્તો, અહીંયા સો ધેટ વપરાયું છે. સો ધેટ તો તમે જાણો છો કે આપણે પર્પઝના ફંક્શનમાં વાપરીએ છીએ. સાથે એને આ વર્તમાનનું ક્રિયાપદ છે. નીડ ક્રિયાપદ વર્તમાન છે એટલે આપણો અહીંયા કેવું રૂપ આવશે? કેન આવે કે કુડ? કેન આવે. સાચી વાત. કેમ કે અહીંયા નીડ વર્તમાનનું રૂપ છે તો કેન પણ વર્તમાનનું રૂપ જ જરૂર પડે. એટલે આ પ્રશ્નમાં ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. હા દોસ્તો, પરીક્ષામાં આ પ્રકારે તમને કમ્પ્લીટ ધ ડાયલોગના પ્રશ્નમાં પર્પઝ પૂછાઈ શકે છે. દોસ્તો, ત્રીજી એક રીત છે પરીક્ષામાં પર્પઝનું ફંક્શન પૂછાવવાની. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં દર્શાવાયેલું ફંક્શન, કૌંસમાં એટલે આપણે કૌંસમાં આને કૌંસ કહીશું પર્પઝ. પર્પઝના ફંક્શન દ્વારા આ અધૂરા સેન્ટેન્સ 1 થી 4 અધૂરા છે તો પૂરા કરો. હવે પ્રેક્ટિસ કરી હોય, થોડાક શબ્દ ભંડોળ આપણી પાસે હોય તો તમે સારી રીતે આ અધૂરા વાક્યોને પૂરા કરી શકશો. પહેલાં આપણે પ્રેક્ટિસ કરતા પહેલાં કેટલાક સ્ટેપ્સ દિમાગમાં રાખવા પડે કે કેવી રીતે આવા પ્રશ્નોને સોલ્વ કરવા જોઈએ. તો મારે તમને ખાસ કહેવું જોઈએ કે તો સૌ પ્રથમ તો તમારે આપેલા અડધા સેન્ટેન્સનો સાચો અર્થ પૂરેપૂરો સમજી લેવો. ત્યારબાદ એ વંચાયા બાદ ફંક્શન પ્રમાણે યોગ્ય સંયોજક નક્કી કરવો. યોગ્ય સંયોજક નક્કી કર્યા બાદ એની જે વાક્ય રચના છે એ સ્પષ્ટ થવી જોઈએ. વાક્ય રચના સ્પષ્ટ થયા બાદ અન્ય વ્યાકરણની કોઈ ભૂલ ન થાય, કાળની ભૂલ ન થાય, સર્વનામની ભૂલ ન થાય તે રીતે વાક્યને પૂરું કરવું જોઈએ. અહીંયા પહેલા વાક્યની આપણે વાત કરીએ તો વાક્ય છે પ્લાન વેલ. પ્લાન વેલ એટલે સારી રીતે આયોજન કરો. સારી રીતે આયોજન કરો એવું કહેવામાં આવ્યું. તો સારી રીતે આયોજન શેના માટે કરો? તો વિદ્યાર્થી તરીકે તમે સહેલું વિચારી શકો, પાસ થવા માટે. તો તમે બોલી શકો પ્લાન વેલ સો ધેટ યુ કેન પાસ ઇન ધ એક્ઝામ. ફરીથી બોલું છું, પ્લાન વેલ સો ધેટ. જુઓ, સો ધેટ આપણે અહીંયા હિન્ટ તરીકે પણ તમને આપેલું છે અને પર્પઝના ફંક્શનના સંયોજક તરીકે તમને પણ યાદ હોવું જોઈએ. પ્લાન વેલ સો ધેટ યુ કેન પાસ ઇન ધ એક્ઝામ. અહીંયા આપણે યુ પણ સમજણપૂર્વક જોડવું પડે, કેન પણ આપણે સમજણપૂર્વક જોડવું પડે અને પાસ શબ્દ એ તમારી સમજણનો જ એક ભાગ છે. હવે જોઈએ કે આ પહેલા વાક્યને કમ્પ્લીટ અહીંયા કેવી રીતે કરવામાં આવ્યું છે. જુઓ, પ્લાન વેલ સો ધેટ યુ કેન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઇન ટાઈમ. કેવી રીતે વાક્ય પૂરું કરવામાં આવ્યું? સો ધેટ વાપરવામાં આવ્યું. કર્તા તરીકે સામેની વ્યક્તિને કહેવામાં આવ્યું એટલે યુ કર્તા વાપરવામાં આવ્યો. પછી વર્તમાન હતું એટલે કેન વાપરવામાં આવ્યું અને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હતો. કમ્પ્લીટ કરવા માટેનું કમ્પ્લીટ ક્રિયાપદ વાપરવામાં આવ્યું અને પ્રોજેક્ટ શબ્દ કર્મ તરીકે વાપરીને આગળ વાક્યને અંત કરવામાં આવ્યો છે. બીજું વાક્ય જુઓ, ધ ટીચર ગીવ્સ હોમવર્ક. શિક્ષક હોમવર્ક આપે છે વિદ્યાર્થીઓને. તો એટલા માટે હોમવર્ક આપે છે કે વિદ્યાર્થીઓ ઘરે રિવિઝન કરી શકે. આપણે પર્પઝનું ફંક્શન છે, યાદ કરી દઈએ. તો આ વાક્ય તમે હોય તો કેવી રીતે પૂરું કરશો જેથી કરીને વિદ્યાર્થીઓ પાસ થઈ શકે? તમે એવું કહી શકો, ધ ટીચર ગીવ્સ હોમવર્ક સો ધેટ
કોણ પાસ થઈ શકે? ટીચર? ના, વિદ્યાર્થીઓ. ધ ટીચર ગીવ્સ હોમવર્ક in order that the students can pass. સ્ટુડન્ટ્સ કુડ પાસ નથી બોલતો, હું કેન પાસ બોલું છું. કેન બોલું છું એનું કારણ અહીંયા છે. જુઓ, ગીવ્સ વર્તમાન છે. જોઈએ આ વાક્ય અહીંયા કેવી રીતે પૂરું કરવામાં આવ્યું છે. ઇન ઓર્ડર ધેટ ધ સ્ટુડન્ટ્સ કેન રિવાઇઝ ધ લેસન. The teacher gives homework in order that the students can revise the lesson. જેથી કરીને વિદ્યાર્થીઓ લેસનનું રિવિઝન કરી શકે. ઇન ઓર્ડર ધેટ સંયોજક વપરાયો, વિદ્યાર્થીઓને કર્તા તરીકે યુઝ કર્યા. એ સમજણનો મુદ્દો છે. એ વિદ્યાર્થી તમે જુઓ, સમજો પરીક્ષામાં બેઠા હોય ત્યારે તમને આ શબ્દો શોધવા જોઈએ. અને નિયમ મુજબ તમે અહીંયા વર્તમાનમાં કેન વાપર્યો. હા દોસ્તો, હવે ઉદાહરણ નંબર 3 જુઓ. મેની સ્ટુડન્ટ્સ રિમેઇન એબસન્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ એબસન્ટ રહે છે. એ તો તમને ફાવવું જોઈએ વાક્ય, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. તો શું લખશો તમે વાક્ય? મેની સ્ટુડન્ટ્સ રિમેઇન એબસન્ટ. શા માટે? રમવા માટે, ક્રિકેટ રમવા માટે. તમને સહેલું પડે એવું લખી શકો. રમવું એટલે પ્લે કહેવાય. તો તમે શું બોલશો? મેની સ્ટુડન્ટ્સ રિમેઇન એબસન્ટ ઇન ઓર્ડર ટુ પ્લે ક્રિકેટ. અહીંયા લખ્યું છે ને ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પ્લે ક્રિકેટ. હવે જોઈએ અહીંયા શું લખાયું છે. મેની સ્ટુડન્ટ્સ રિમેઇન એબસન્ટ ઇન ઓર્ડર ટુ, પછી જુઓ સેવ ધેમસેલ્વ્સ. સેવ ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ આવ્યું. ધેમસેલ્વ્સ ફ્રોમ પનિશમેન્ટ. વિદ્યાર્થીઓ શિક્ષાથી બચવા માટે ગેરહાજર રહે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. ધ પ્રિન્સિપાલ અરેન્જીસ સરપ્રાઇઝિંગ ટેસ્ટ. એ તમને ફાવવું જોઈએ. આચાર્યશ્રી સરપ્રાઇઝ ટેસ્ટનું આયોજન કરે છે. તો એમનો આશય શું હશે? એસેસ કરવું એટલે ચકાસવું, તપાસવું. એમનો આશય ચકાસવાનો છે. આપણે કયું ફંક્શન છે? પર્પઝ છે. તો વાક્ય શું પૂરું કરી શકાશે? કર્તા કોને બનાવશો? સંયોજક કયો વાપરશો? તમને સૂચે કે આચાર્યશ્રી પરીક્ષાની તૈયારી કરાવવા માટે ટેસ્ટ ગોઠવે છે. તો તમે વાક્ય આવું બોલી શકો. ધ પ્રિન્સિપાલ અરેન્જીસ સરપ્રાઇઝ ટેસ્ટ ટુ પ્રિપેર ધ સ્ટુડન્ટ્સ ફોર એક્ઝામ. ફરીથી બોલીએ. ધ પ્રિન્સિપાલ અરેન્જીસ સરપ્રાઇઝ ટેસ્ટ ટુ પ્રિપેર ધ સ્ટુડન્ટ્સ ફોર એક્ઝામ. અહીંયા જોઈએ કેવું વાક્ય છે. જુઓ અહીંયા કયો પ્રેપોઝિશન સંયોજક વપરાયો? ફોર. આ ફોર વપરાયો. અસેસને શું કરવામાં આવ્યું? અસેસિંગ કરવામાં આવ્યું. જે નિયમ આપણે હમણાં સમજ્યા તે જ. ધ પ્રિન્સિપાલ અરેન્જીસ સરપ્રાઇઝ ટેસ્ટ ફોર અસેસિંગ ધ સ્ટુડન્ટ્સ પ્રિપેરેશન. વિદ્યાર્થીઓની તૈયારી ચકાસવા માટે સરપ્રાઇઝ ટેસ્ટનું આયોજન કરે છે. દોસ્તો, હવે આપણે પરીક્ષામાં એક ફકરો આપવામાં આવે છે, જેમાં એ ફકરામાં કેટલીક ભૂલો હોય. એ ભૂલો તમારે શોધવાની પણ હોય અને સુધારવાની પણ હોય. તો એ ભૂલો શેની હોઈ શકે? તો સંયોજકની ભૂલ હોય, પ્રેપોઝિશનની ભૂલ હોય, આર્ટિકલની ભૂલ હોય, સ્પેલિંગની ભૂલ હોય, કાળની ભૂલ હોય. અલગ અલગ પ્રકારની ભૂલો હોઈ શકે. ટૂંકમાં પર્પઝના ફંક્શનની ભૂલ હોય તો કેવી હોય એનું અહીંયા આપણે ધ્યાન દોરવામાં આવે છે. તો આ 5 વાક્યો તમે ધ્યાનથી વાંચો. ઝડપથી વાંચીશું. ટેક ધીઝ કેપ્સ્યુલ્સ વન્સ અ ડે રેગ્યુલરલી સો યુ કેન કંટ્રોલ યોર બ્લડ પ્રેશર. આ 100 શબ્દ પર ધ્યાન આપો. શું ભૂલ દેખાય છે? ડોક્ટર કહે છે, અહીંયા વાક્યનો અર્થ કરીએ તો, આ ગોળીઓ, આ કેપ્સ્યુલ દિવસમાં 1 વાર નિયમિત રીતે લેવી.
જેથી કરીને તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકો. પણ અહીંયા જે સંયોજક વપરાયો છે એમાં શું ભૂલ દેખાય છે? અહીંયા સો ના બદલે શું આવશે? હા, સો ધેટ આવશે કે પછી ઇન ઓર્ડર ધેટ આવશે. એ પ્રમાણે બીજું વાક્ય ધ્યાન આપો. રીડ ન્યૂઝપેપર એવરી ડે ઇન ઓર્ડર ટુ યુ કેન. ભૂલ પકડાય છે. યુ કેન ઇમ્પ્રુવ યોર જીકે. ઇન ઓર્ડર ટુ વાપર્યું છે અને અહીંયા કેન વાપર્યું છે, તો ભૂલ શું થાય છે? ઇન ઓર્ડર ટુ સાથે કેન મેચ થતો નથી. જો તમારે અહીંયા ભૂલ સુધારવાનું થાય, અહીંયા એટલે કે ઇન ઓર્ડર ટુ ની, તો તમે શું લખશો? ઇન ઓર્ડર ધેટ. અને ઇન ઓર્ડર ધેટ સાચું આપ્યું હોય તો અહીંયા પણ ભૂલ હોઈ શકે, કેન કે કુડની ભૂલ હોઈ શકે. અહીંયા એ ભૂલો તમારે જે પૂછાય એ પ્રમાણે તમારે નક્કી કરવું પડે. 3 નંબરનું વાક્ય, ધ ટીચર વેન્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ હાઉસ ઇન ઓર્ડર ટુ મીટિંગ. જુઓ, મીટિંગ શબ્દ છે, કઈ ભૂલ પકડાઈ? ઇન ઓર્ડર ટુ મીટિંગની ભૂલ છે. જુઓ શું હશે અહીંયા? શું સુધારશો? મીટિંગ ના આવે, ઇન ઓર્ડર ટુ સાથે મીટનું મૂળ રૂપ હોય તો મીટ આવશે અહીંયા. તો વાક્ય આવું બનશે, ધ ટીચર વેન્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ હાઉસ ઇન ઓર્ડર ટુ મીટ હિઝ ફાધર. ફોર્થ સેન્ટેન્સ, સમ ટીચર્સ અરેન્જ એક્સ્ટ્રા લેક્ચર્સ વિથ અ વ્યૂ ટુ, યાદ રાખજો, with a view to improve the students' result. અહીંયા ધ્યાન આપો improve શબ્દ ઉપર. શું ભૂલ છે? with a view to improve the students' result. વિદ્યાર્થીનું પરિણામ સુધારવા માટે એક્સ્ટ્રા પિરિયડનું શિક્ષકો આયોજન કરતા હોય છે. તો તમારો નિયમ છે કે with a view to પછી જે ક્રિયા હોય એ કેવા રૂપમાં આવે? ing વાળા રૂપમાં આવે. તો તમે અહીંયા ભૂલ સુધારી શકો છો. છેલ્લું સેન્ટેન્સ દોસ્તો, આઈ હેવ ડિસાઇડેડ ટુ જોઈન સ્વચ્છ ભારત કેમ્પેન ફોર. અહીંયા ફોર છે, ફોર સાથેનું મેક આપ્યું છે. જુઓ, હવે તમારે જો એલર્ટ હશે તો તમને ખ્યાલ આવશે કે ફોર મેકિંગ આવે અહીંયા, ફોર મેકિંગ ઇન્ડિયા ક્લીન. અને ફોર સુધારવાનું થતું હોય તો ટુ મેક ઇન્ડિયા ક્લીન. I have decided to join Swachh Bharat Abhiyan or campaign to make India clean અથવા for making India clean. આ પ્રમાણે વાક્ય બની શકે છે. મિત્રો, આપણે શોઈંગ પર્પઝમાં એનો અર્થ, એના વ્યવહારિક ઉદાહરણો, એને લગતા કેટલાક પિક્ચર્સ, એની રચના અને પ્રેક્ટિકલ સમજણ મેળવી. સાથે સાથે આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની એક નાની પ્રેક્ટિસ પણ કરી. ખરેખર મને એમ છે કે મારા દોસ્તોને આ ટોપિકમાં સારી એવી સમજણ પણ પડી હશે અને આવનારી પરીક્ષાઓમાં આ ટોપિકના લગતા પ્રશ્ન આવે તો સારું પરિણામ પણ મેળવી શકશે આત્મવિશ્વાસ સાથે. અંતે લેટ મી થેન્ક યુ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ. ફ્રેન્ડ્સ, I am very thankful to you for learning with me and watching this video. Thank you very much.